મહારાષ્ટ્રના અમરાવતીના દેવીદાસ થોરાત આજે એક એવી જ કઠિન ભક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। 6 વર્ષ પહેલા શિરડી સુધી આળોટતા જઈને સૌને ચોંકાવનાર દેવીદાસ હવે મા વૈષ્ણો દેવીના દ્વારે પહોંચવા માટે નીકળ્યા છે। હજારો કિલોમીટરનું અંતર અને રસ્તાની કઠિનાઈઓ પણ તેમની શ્રદ્ધાને ડગાવી શકી નથી। મહારાષ્ટ્રના અમરાવતીના વતની 52 વર્ષીય દેવીદાસ થોરાતની આસ્થાની ગાથા હાલ ચર્ચાનો વિષય બની છે। તેઓ પોતાના પુત્રના સ્વાસ્થ્ય માટે માનેલી આકરી માનતા પૂરી કરવા માટે જમીન પર આળોટતા એટલે કે દંડવત પ્રણામ કરતા કરતા વૈષ્ણોદેવીની યાત્રા કરી રહ્યા છે। આ કઠિન સંકલ્પ પાછળ એક કરુણ ઘટના જોડાયેલી છે। તેમની આ આસ્થા પોતાના પુત્ર દુર્ગેશ માટે છે। દુર્ગેશ જ્યારે નાનો હતો ત્યારે પતંગ ઉડાવતી વખતે કરંટ લાગ્યો હતો। આ દુર્ઘટનામાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો। તે સમયે દેવીદાસે બાધા માની હતી કે જો પુત્ર સાજો થઈ જશે તો તેઓ 5 વાર આળોટતા વૈષ્ણોદેવી જશે। ઈશ્વરની આ કૃપા બદલ દેવીદાસ અત્યાર સુધીમાં 2 વખત આ રીતે યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે। હાલમાં તેઓ બુરહાનપુરના માર્ગે પોતાની ત્રીજી યાત્રા પર નીકળ્યા છે, જે દરમિયાન તેઓ પંચમહાલના શહેરા ખાતે આવી પહોંચ્યા હતા। तो मैंने माता से आराधना किया था कि मेरा बच्चा अगर बच जाए तो मैं 5 बार लुढ़कते हुए आऊँगा। एक बार ठीक हो जाए तो मैं उसके साथ में बच्चे को और बच्ची को लेकर वैष्णो देवी लुढ़कते हुए जाएंगे। तो एक बार जा चुके हैं लॉकडाउन के पहले, अब ये तीसरी बार मैं लुढ़कते जा रहा हूँ। अच्छे 2 बार और हमको कर। રોજિંદા જીવનમાં લુહારનું કામ કરતા દેવીદાસ આર્થિક રીતે સામાન્ય હોવા છતાં મનોબળમાં મક્કમ છે। તેઓ દરરોજ 10 થી 15 કિલોમીટર જેટલું અંતર આળોટીને કાપે છે। આશરે 8 મહિનાના અંતે તેઓ વૈષ્ણોદેવીના ધામ પહોંચશે તેવું આયોજન છે। યાત્રા દરમિયાન રાત્રિ વિશ્રામ તેઓ મંદિર કે ધર્મશાળામાં કરે છે। રસ્તામાં આવતા અજાણ્યા લોકો તેમને ભોજન પાણી કે અન્ય આર્થિક સહાય આપીને પ્રોત્સાહિત કરી રહ્યા છે। हाथों में जंजीर और पैरों में संकली और लुढ़क के जा रहे, कहीं रुक जाते हैं या कहीं रुक जाते हैं, आराम करने की कोशिश करते तो हाथ पैर दुखना कमर दुखना सब चालू हो जाता है। जब यात्रा करते हैं तो कुछ नहीं होता, माता की कृपा से माता सब झेल लेती। દરેક યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ માત્ર 15 દિવસનો વિરામ લે છે અને ફરી આગામી સફર માટે નીકળી પડે છે। દેવીદાસ થોરાતનો આ સંકલ્પ સાબિત કરે છે કે પિતાનો પ્રેમ અને અતૂટ આસ્થા કોઈપણ મુશ્કેલ માર્ગને સરળ બનાવી શકે છે। ઇકબાલ શેખ, GSTV શહેરા।